તો અમરેલીમાં ખેડૂતોના વારે આવ્યા જિલ્લા ભાજપ પ્રમુખ અને અતુલ કાણાણીએ સીએમ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો છે। ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકને બદલે 10 કલાક આપવાની માંગ કરવામાં આવી છે અને સૌની યોજના હેઠળ ચેકડેમ તળાવ ભરવા માટે માંગ કરતો પત્ર લખવામાં આવ્યો। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા અતુલ કાણાણીએ પત્ર લખી અને રજૂઆત કરી છે। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં અને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલ છે, જેમાં વીજળી 8 કલાકને બદલે 10 કલાક ખેડૂતોને આપવામાં આવે, જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને। એવી જ રીતે સૌની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને કૂવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે અને જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે। આ માટે બંને સરકારના મુખ્યમંત્રીશ્રી અને પાણી પુરવઠા મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે।